મારું નામ વિજય બારૈયા। હવે અમે આજ પોલીસ સ્ટેશન આવ્યા હતા તો અમારી માંગને રજૂઆત એવી હતી કે ગઈકાલ રાત્રે આણંદની અંદર આવેલ કસ્તુરબા હોસ્ટેલ ડીએન હાઈસ્કૂલની અંદર આવેલ કસ્તુરબા હોસ્ટેલમાં અમારી એક દીકરી ત્યાં ભણતી હતી, ફતેપુરા ગામની ધરતીબેન। હવે દીકરીએ અગમ્ય કારણોસર સુસાઇડ કર્યું બીજા દ્વારા અમને જાણવા મળ્યું। સંસ્થાએ અમારા પરિવારને કે દીકરીના પરિવારને કોઈ જાણ નથી કરી અને બીજા દ્વારા જાણવા મળ્યું ત્યાં મળ્યું દીકરીના જે વિડીયો અને ફોટો જે અમને મળ્યા એ પ્રમાણે અમે કે અમારા લોકો કોઈ માનવા તૈયાર નથી કે આ દીકરીએ સુસાઇડ કર્યું હોય। એટલે એ બાબતને લઈને અમે આજે પોલીસ સ્ટેશન આવ્યા હતા, ટાઉન પોલીસ સ્ટેશન આણંદની અંદર, અને અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી છે કે આ ઘટના જે છે અમને ક્યાંય કોઈ પણ એંગલથી અમને સુસાઇડ લાગતી નથી, તો આની યોગ્ય તપાસ થાય। દુષ્પ્રેરણા હોય તો દુષ્પ્રેરણાની ફરિયાદ થાય, હત્યા હોય તો હત્યાની કલમો દાખલ કરવામાં આવે। અને આ સંસ્થા વિશે હું કહેવા માગું કે 1 વર્ષ અગાઉ પણ એક દીકરીએ આ સંસ્થાની અંદર જ સુસાઇડ કરેલું હતું અને આ સંસ્થામાં ઘણી દીકરીઓ ત્યાંથી ભણતી સંસ્થા ચાલુ ભણતર છોડીને છોકરાઓ જોડે ભાગી ગઈ, એવી 5-6 ઘટનાઓ અમારા ધ્યાનમાં આવી છે। તો મારે આ સંસ્થાને પૂછ્યું કે તમારી કોઈ જવાબદારી છે કે નહીં? તમે હર વખતે કોઈ ઘટના બને તો જેના દીકરા દીકરી તમારે ત્યાં ભણે છે એમને તમે કોઈ જાણ કરતા નથી અને બીજા દ્વારા એ લોકોને જાણ થાય છે, તો આ સંસ્થા પોતાની જવાબદારી ક્યારે નિભાવશે અને આની યોગ્ય તપાસ થાય એ માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા।